નેશનલ હાઈવે 48 પર વધુ એક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે। અમદાવાદથી સુરત જવાના હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો। ટીપોદરા બ્રિજ ઉતરતા ટ્રક ચાલકે બે કારને અડફેટે લીધી। અકસ્માત બાદ નેશનલ હાઈવે 48 પર 4 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો। તો અમદાવાદથી સુરત જતા અકસ્માતની આ ઘટના ટીપોદરા બ્રિજ ઉતરતા ટ્રક ચાલકે બે કારને અડફેટે લીધી હોવાનું સામે આવ્યું। અકસ્માત બાદ NH 48 પર નેશનલ હાઈવે 48 પર 4 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ। જિલ્લા ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી। તો અમદાવાદથી સુરત જવાના હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે। આ સાથે વધુ અપડેટ્સ માટે સુરતથી અમારા સંવાદદાતા કિરણસિંહ ગોહિલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કિરણસિંહ, ટીપોદરા બ્રિજ ઉતરતા ટ્રક ચાલકે બે કારને અડફેટે લીધા છે। ટ્રક ચાલકનો સતત આતંક વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે અને વારંવાર આ પ્રકારના અકસ્માતો બની રહ્યા છે। શું અપડેટ્સ? કૃપા, નેશનલ હાઈવે 48 છે તે સતત અકસ્માત જોવા મળી રહ્યા છે। અકસ્માતનો ઝોન બની ગયો છે। કામરેજથી ડામરોડ ચોકડી છે ત્યાં સુધીમાં સતત દિવસથી સાંજ સુધીમાં સતત અકસ્માત થતા રહે છે। ત્યારે વધુ એક અકસ્માત પીપોદરા બ્રિજ ઉતરતા પીપોદરા ગામને નજીક અકસ્માત થયો છે। ટ્રિપલ અકસ્માત થયો છે। ટ્રકે બે કારને જોરદાર ટક્કર મારી છે અને એના કારણે ટ્રાફિક જામ થઈ ગયો છે। અમદાવાદથી સુરત તરફ જવાનો જે માર્ગ છે તેમાં 3 થી 4 કિલોમીટર લાંબી લાઈનો લાગી ગઈ છે। વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયા છે અને છેલ્લા કેટલા સમયથી જિલ્લા ટ્રાફિક પોલીસ, સ્થાનિક પોલીસ અને હાઈવે ઓથોરિટીની ટીમ છે તે સતત ટ્રાફિક ખુલ્લો કરવા માટે કામે લાગી છે। પરંતુ જે રીતના અકસ્માત સર્જાઈ રહ્યા છે એની પાછળનું જે કારણ છે તો રસ્તાઓ ખરાબ છે, માટી, દસ અને સતત ધૂળ ઉડતી હોય છે અને ડમરી ઉડવાના કારણે આ સમસ્યાઓ સર્જાઈ રહી છે। ખાસ કરીને સર્વિસ રોડની હાલત પણ એટલી દયનીય બની ગઈ છે, પરંતુ આ વાહન ચાલકો છે તે ટોલ ભરીને થાકી રહ્યા છે પણ સુવિધાના નામે મીંડું જોવા મળે છે। અને આ જે અકસ્માત થયો છે તો એ સ્પીડના કારણે થયો છે, કારણ કે ફૂલ સ્પીડમાં ટ્રક જ્યારે લોડેડ ટ્રક જતી હોય અને એની બ્રેક ના લાગે અને હાઈવે એટલે વાહનોથી ધમધમતો આ માર્ગ છે, સતત વાહનો દોડતા હોય છે અને આવા અકસ્માત થાય છે એટલે ટ્રાફિક જામ થઈ જતી હોય છે। જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બંને કારને નુકસાન થયું છે અને હાલ પોલીસ ટ્રાફિક ખુલ્લો કરવા માટે કામે લાગી છે। જી બિલકુલ કિરણસિંહ, તમામ માહિતી બદલ આપનો આભાર।